સમાચારો પર કરીએ તો સુરતમાં 6 વર્ષની બાળકીનું અપહરણ કર્યું અને બાદમાં બાળકી પર દુષ્કર્મ આચર્યું। કતારગામમાં આરોપીએ માસૂમને શિકાર બનાવ્યું। ઇજાગ્રસ્ત બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે। કતારગામ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ પણ અત્યારે શરૂ કર્યો છે। તો સુરતની આ ઘટના કે 6 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરવામાં આવ્યું અને ત્યારબાદ આ માસૂમ બાળકી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે। સંવાદદાતા શૈલેષ ફોન લાઈન પર છે। શૈલેષ, સુરતમાં 6 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ અને ત્યારબાદમાં માસૂમ બાળકી ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે। અત્યારે શું વધુ જાણકારી, આરોપીઓ કોણ છે, તેમના વિશે કોઈ માહિતી મળી છે? સુરતના કતારગામ વિસ્તારની ગઈરાતની મધરાતની આ ઘટના હોવાનું સામે આવ્યું છે, જેમાં એક 6 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું। સમગ્ર ઘટનામાં ઇજાગ્રસ્ત જે બાળકી છે એને હોસ્પિટલ ખસેડવામાં આવી છે। બીજી તરફ સમગ્ર મામલામાં જે આરોપી છે એની શોધખોળ માટે ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ પણ લાગી છે અને ટૂંક સમયમાં આરોપી સુધી પોલીસ પહોંચે તેવી એક આશાવાદ પણ પોલીસ સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે। સમગ્ર ઘટનાને લઈને હાલ તો તપાસ ચાલી રહી છે। બિલકુલ, આભાર શૈલેષ તમામ જાણકારી માટે।